હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો વાગી ગયા છે 10 વાગ્યા આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને થોડું ઘણું કામ તો પતી ગયું છે. હવે થોડું ઘણું જ બાકી છે. કચરો ને વરાઈ ગઈ, ઝાપટ ચુપટ એ બધું થઈ ગયું છે. અને જો આપણે આજનો મસ્ત નાસ્તો પણ રેડી થઈ ગયો છે. તો સૌથી પહેલાં તો આપણે છે ને જો આમાં શું છે જોઈ લો તમે લોકો. વરિયાળી, પછી આપણે જીરું અને પેલા અજમા ત્રણેયનું ઉકાળેલું મસ્ત પાણી બનાવ્યું હતું. તો એમાં થોડુંક એકદમ મસ્ત ઉકાળી અને થોડુંક લીંબુ નાખીને આપણે પી લીધું છે મસ્ત એવું. અને આજે આપણે નાસ્તામાં છે ટેટી. ચાલો તો જો હમણાં સ્મિત આવે એટલે આપણે મસ્ત એવો નાસ્તો કરી લઈ. આજ તો ટેટી જ ખાવાની છે. સ્મિત કહે કે હવે ઓલો નાસ્તો નથી કરવો, નથી મજા આવતી સવારમાં. તો કે આવો નાસ્તો બનાવતી જ આવે, ફ્રૂટ્સ ને એવું જ, જ્યુસ ને ફ્રૂટ્સ. આપણે પહેલાં પણ બનાવતા હતા. હમણાં થાઈલેન્ડ ગયા પછી ત્યાં કાંઈ એવો સારો એવો નાસ્તો ન મળતો ને પછી થોડાક દિવસ મસ્ત એવું આપણે બનાવ્યું, મસ્ત ઇન્ડિયન બ્રેકફાસ્ટ. ચાલો તો હવે આપણે પાછું ફ્રૂટ્સ ને એવું ચાલુ કરી દીધું છે. તો હવે આપણે ચાલો સ્મિત આવે એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આપણું જે થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ અને પછી આપણે મળીએ. અને હા, કોને કોને થાઈલેન્ડની બધી ડિટેલ્સ જોઈએ છે તો એના ઉપર જો તમારે વ્લોગ જોતો હોય એક કે ક્યાંથી ક્યાં ગયા હતા, શું કર્યું, કેટલો ખર્ચો થયો, તો તમે લોકો કમેન્ટમાં કરજો. તો હું તમને બધી એની ડિટેલ્સ આપી દઈશ. એના પર આખો વ્લોગ બનાવી દઈશ. જો કોઈને જોતું હોય તો કમેન્ટ્સ કરજો. ઓકે, ચાલો તો મળીએ આગળ. ચાલો તો ગાઈઝ, જો વાગી ગયા છે 6માં થોડીક વાર, 5 મિનિટની વાર છે. અને જોઈ લો અહીંયા કપડાં પણ લઈ લીધા છે, બધા સુકાઈ ગયા છે. તો હમણાં આપણે એને બધા એ ફોલ્ડ કરી લઈએ. અને જો આજે આપણે એ મસ્ત એવો પ્રોગ્રામ છે છોલે રાઈસનો, જે આપણે છોલે પુલાવ પણ કહી શકીએ. જો અહીંયા રાઈસ બોઇલ થાય છે અને આપણે આમાં છે ને છોલે પણ બાફવા માટે મૂકી દીધા છે. ચાલો તો હમણાં થઈ જાય ને પછી હું તમને આખી મસ્ત એવી એની રેસીપી આપી દઉં. એકદમ જોરદાર બને છે અને એનો ટેસ્ટ તો બહુ જ મસ્ત છે. સ્મિતને મને બેયને બહુ એટલા ભાવે છે ને તો કીધું આજે તો છે ને વહેલું યાદ આવ્યું ને તો બેય પલાળી દીધા, ભાત પણ પલાળી દીધા અને છોલે પણ પલાળી દીધા. એટલે બનતા કંઈ વાર ન લાગે, પ્રિપરેશન થઈ ગઈ હોય ને એટલે મસ્ત ફટાફટ બની જાય. તો ચાલો આપણે આજે મસ્ત એવું છોલે રાઈસ બનાવવાના છે. તો ચાલો હમણાં જો બધું બફાઈ જાય ને પછી હું તમને મસ્ત એવી રેસીપી આપી દઉં. ત્યાં સુધીમાં થોડું ઘણું જે કામ છે ને એ બતાવી દઈએ. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. ચાલો તો જો ગાઈઝ, મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે અને સાવ ભૂલી જ ગઈ કે મેં તમને લોકોને કીધું હતું કે આપણે આજે જે છોલે પુલાવ બનાવવાના છે, છોલે રાઈસ, એની રેસીપી આપીશ. તો સોરી, ચાલો હું તમને બતાવી દઉં કે મેં કઈ રીતે કર્યું છે. ઓકે, જો અહીંયા મસ્ત એવું એનું સ્ટફિંગ ટાઈપ સમથિંગ ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે. જો આમાં મેં છે ને ડુંગળી, 2 મોટી ડુંગળી, 3 ટમેટા અને આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી છે, એકદમ ખાંડીને મસ્ત એવું. અને જો એમાં મેં કોબી અને કેપ્સિકમ એડ કરી દીધું છે. અને સાથે સાથે આપણે છોલે મસાલો અને જે બેઝિક મસાલા હોય ને એ બધા એડ કરી દીધા છે. જોઈ લ્યો કેટલું મસ્ત એવું લાગે છે. જો હવે આપણે આમાં છોલે અને રાઈસ બંને એડ કરી દેવાના છે. થોડુંક એવું જો હજી સતળાઈ જાય ને એટલે આપણે મસ્ત એવા છોલે અને રાઈસ એડ કરી દઈશું એટલે મસ્ત થઈ જશે. અને જોઈ લો અહીંયા છે ને મસ્ત એવું સલાડની પ્રિપરેશન થાય છે, એકદમ જોરદાર. જો ટમેટા અને કાકડી કટ થઈ ગઈ છે. જો આ રહ્યું ગાજર પણ અહીંયા છે, બીટ પણ છે. તો બધું મસ્ત એવું બનાવી લેશી. અને જોઈ લો અહીંયા આપણા રાઈસ પણ રેડી થઈ ગયા છે. ચાલો તો હમણાં આપણે થોડી વારમાં મસ્ત એવું આમાં બધું એડ કરી અને તમને લોકોને બતાવી દઉં કે કેવું લાગે છે. એકદમ જોરદાર ટેસ્ટ આવશે. તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. હું તમને હમણાં બતાવી દઉં કે કઈ રીતનું છે. ઓકે, ચાલો તો મળીએ આગળ. ચાલો તો જો આપણે છોલે એડ કરી દીધા છે. હવે બધું એકદમ મસ્ત એવી રીતે હલાવી લેશું. જોઈ લો એકદમ મસ્ત છોલે પણ બફાઈ ગયા છે આપણા. અને મેં છે ને એને 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા હતા અને પછી બાફી લીધા છે. તો એકદમ સરસ એવા બફાઈ ગયા છે. જો આપણા અહીંયા છોલે પણ એકદમ મસ્ત એવા મિક્સ થઈ ગયા છે.
હજી આપણે એકાદ 2 મિનિટ્સ માટે છે ને છોલેને હજી ચડવા દેશું આમાં, અને પછી આપણે રાઈસ એડ કરી દઈશું. જો તો કેટલું મસ્ત લાગે છે, જોઈ લ્યો છે ને. ચાલો તો થોડી વાર આપણે ચડવા દઈ અને પછી આપણે રાઈસ એડ કરી દઈએ. ચાલો તો જો આપણે રાઈસ એડ કરી દીધા છે, અને હવે આપણે એકદમ મસ્ત એવું વ્યવસ્થિત હલાવી લઈએ, જેથી બધા ગ્રેવી અને આપણા રાઈસ મિક્સ થઈ જાય. ઓકે, આપણા મસ્ત એવા રાઈસ, છોલે રાઈસ રેડી થઈ ગયા છે. ચાલો તો હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. જો એકદમ મસ્ત એવા બન્યા છે, થોડા કડાક સ્પાઇસી અને આમ જ્યુસી, અને જોઈ લો છે ને. ચાલો તો કોઈને છોલે રાઈસ ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. ઓકે, ચાલો તો જો અહીંયા આપણું મસ્ત એવું સલાડ પણ રેડી છે. કાકડી, ટમેટા, બીટ, ગાજર અને કેરી, એકદમ મસ્ત, મજા જ આવી જવાની સાથે તો. અને જો એની સાથે ખીચિયા પાપડ મસ્ત આપણે શેકી લીધા છે. તરેલા ઓછા ભાવે એટલે આપણે શેકી લીધા. ચાલો તો આપણે મસ્ત એવું હવે સ્મિત આવે ને એટલે જમી લઈએ. જો બધું મસ્ત બની ગયું છે ને હમણાં આપણે જમી લઈએ મસ્ત એવું. જો વાગી ગયા છે, જો 7:45 થયા છે, અને 7:45 બધું પ્રિપેર થઈ ગયું છે. ઓકે, ચાલો તો હવે સ્મિતની વેઇટ કરવાની છે, એ આવે એટલે આપણે મસ્ત એકદમ જોરદાર એવું જમી લઈએ. ઓકે, ચાલો તો સ્મિત આવી ગયા છે, અને વાગી ગયા છે જો 8:45 જેવું થઈ ગયું, જોઈ લ્યો. હવે આવ્યા છે અને જમવા બેસી ગયા છે અમે લોકો. જો મસ્ત જમવામાં જોઈ લ્યો, આપણા છોલે પુલાવ, દહીં, પાપડ, આ ઢોકળા આવ્યા છે, બાજુમાંથી આવ્યા છે ખટ્ટા ઢોકળા, ટેટી, સલાડ ને છાશ. કેવું લાગ્યું? સારું છે, ભાઈવું. આપણે જો કે જામનગર બનાવ્યું હતું 1-2 વાર. કેમ? સારો ટેસ્ટ છે ને. કેમ મોડું થઈ ગયું આટલું બધું? થોડુંક કામ હતું. ચાલો તો હવે મસ્ત એવું જમી લઈએ ને પછી મળીએ આપણે લોકો. ઓકે, ચાલો તો જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. અને જો આજ તો એકદમ મજા આવી ગઈ જમવાની. અને પછી અમે લોકો ત્યાંથી પહોંચી ગયા હતા જે રેસકોર્સમાં વોકિંગ સ્ટ્રીટ છે ને, ત્યાં અમે લોકો આવી ગયા હતા. તો જોઈ લો, કાંઈ એટલું પબ્લિક હજી હતું નહીં. અમે લોકો આઈ થિંક 9:30 પોણા 10 આસપાસ આવ્યા હતા. અને જો મસ્ત એવા વોકિંગ કરે છે. કીધું ચાલો આજે આપણે અહીંયા વોકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ, તો કેમ કે ત્યાં પબ્લિક સારું હોય ને મજા આવે. અને જો થોડી વારમાં તો જો કેટલું પબ્લિક થઈ ગયું છે ને, બહુ બધું પબ્લિક આવી ગયું. ચાલો તો હવે અમે વોકિંગ કરી અને પછી હવે અમે જાય છીએ પાછા ઘરે. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.